તો આગળ વાત કરીએ તો મહેસાણાના કડીમાં સંતરામ શોપિંગ સેન્ટરમાં આગ લાગી। શોપિંગ સેન્ટરની 3 દુકાનોમાં ભીષણ આગ લાગી છે। આગ લાગતા દુકાનોમાં સામાન બળીને ખાખ થઈ ગયું છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ મોટી સંખ્યામાં આગ લાગતા આસપાસ દુકાનો પણ આવેલી છે, જેને લઈને ભાગદોડ મચી ગઈ હતી। સંતરામ શોપિંગ સેન્ટર જ્યાં એકી સાથે અનેક દુકાનો આવેલી છે, જેમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। એક સાથે 3 દુકાનોમાં આગ લાગી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્તાફ જોડાઈ ગયા છે। જે અલ્તાફ, હાલ કેવી પરિસ્થિતિ છે, કેટલું નુકસાન થયું વેપારીઓને? કડી શહેરમાં આવેલી 3 દુકાનોમાં એકાએક આગ લાગી હતી। શહેરના સંતરામ શોપિંગ સેન્ટરમાં આવેલી રમકડાની દુકાન સહિત 3 દુકાનોમાં આગ લાગી હતી। આગ લાગતા દુકાનમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે। ઘટનાની જાણ થતાં ફાયર ટીમો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। જી અલ્તાફ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।